સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે સુરત જિલ્લાના માંગરોળમાં 4 ઇંચ વરસાદ. માંગરોળ તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. માંગરોળ તાલુકાની ભૂખી નદીમાં પાણીની આવક થઈ. ભૂખી નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો. માંગરોળથી નાની પારડી વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો અને કોઝવે બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરતના માંગરોળમાં 4 ઇંચ વરસાદ. ભૂખી નદીમાં પાણીની આવક થઈ. સપાટીમાં વધારો થયો. માંગરોળથી નાની પારડી વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો. વાત કરીએ હવે સુરતના બોરડીની, તો સુરતના બોરડી ગામમાં પણ પાણી ભરાયા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો. માંગરોળ તાલુકામાં ધોધમાર 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. માંગરોળના બોરીદ્રા ગામમાં લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા. ઘરોમાં પાણી ઘૂસતા પ્રશાસન સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષની આ ફરિયાદ, લોકો દર વર્ષે હેરાન પરેશાન થઈ જાય છે અને છતાંય આ પરિસ્થિતિ દર વર્ષે લોકોને સામનો કરવો પડતો હોય છે. ઘરમાં પાણી ઘૂસતા પ્રશાસન સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. બોરડી ગામે સ્થિતિ શું છે? બોરીદ્રા ગામની સ્થિતિ શું છે? કેટલા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે? ઘરવખરીને કેટલું નુકસાન? બિલકુલ, છેલ્લા કેટલા સમયથી સુરત જિલ્લાની અંદર છે તે ધોધમાર વરસાદ છે તે સતત વરસી રહ્યો છે. તમામ તાલુકામાં કોઈ તાલુકા બાકી નથી. માંગરોળ તાલુકામાં પણ લગભગ કહી શકાય કે 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને જેને લઈને માંગરોળ ગામથી જે નાની પારડી ગામ છે તે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ જે માંગરોળ તાલુકાનું બોરીદ્રા ગામ છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે કાચા મકાનો છે, લગભગ 7 થી 8 મકાનો છે, તે તમામ મકાનોની અંદર પણ આ વરસાદના પાણી છે તે પ્રવેશી ચૂક્યા હતા અને મોટા પ્રમાણમાં અનાજ તેમજ ઘરવખરી છે તે બોળાઈ ગઈ હતી, પાણીમાં ભીંજાઈ ગઈ હતી અને જેને લઈને ખૂબ જ નુકસાન પણ થયું હતું. બીજી તરફ છે તે કામરેજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કામરેજ નેશનલ હાઈવે 48 નો જે સર્વિસ રોડ છે ઓવરબ્રિજની નજીકનો, ત્યાં પણ લગભગ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને આસપાસની સોસાયટીમાં રહેતા લોકોમાં પણ ભારે હાલાકી પડી હતી અને ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો ધોધમાર વરસાદને પગલે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો વાત કરીએ સુરત જિલ્લામાં જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કડોદરા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. બારડોલી કડોદરા માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે સુરતના કડોદરા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા. બારડોલી કડોદરા માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. દ્રશ્યો પણ જોઈ શકો છો આપ કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયા, સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકોને જુઓ, વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો સાથે સાથે પગે ચાલતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ હવે સુરતના કામરેજની, જ્યાં પણ વરસાદને પગલે પાણી ભરાયા. સુરતના કામરેજ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કામરેજ હાઈવે ઉપર ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પાણી ભરાયા છે. ઓવરબ્રિજ ઉપરનો જે સર્વિસ રોડ છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરતના કામરેજમાં જળબંબાકારની સ્થિતિ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કેટલી હદે કામરેજ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી, તેના પરિણામે આ પાણીનો જળભરાવ થયો છે.